મોર્નિંગ મિત્રો, જય મુરલીધર દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. બધું કામ થઈ ગયું છે, 12 વાગ્યા છે. 12 વાગે લોક ચાલુ કરી છે, કેમ કે તમને કીધું એ પ્રમાણે આખું બે હેરાન કરી નાખો તો મને ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. તો અત્યારમાં છે આપણા ઓલીવાડીનો માંડવો એસએસઓ સુપર કિંગ. પપ્પા ઝાડવું લઈ આવ્યા ને તે હું હાલો બતાવું બધાને. આવો ફાલ છે મીડિયમ કેવો થાય હવે તો બ્લોગમાં બન્યા રહેજો ધીરે ધીરે. મિત્રો વાગ્યા છે 12 ને 5. બહારથી આપણે 5 આવી ગયા બરાબર. આ એક થોડોક હેરાન કર્યો હતો એટલે તું મને નીંદર આવતી હતી. ઓલા ટીપા નહીં ખાતા ને એટલે તો અત્યારે ગાયોને નખાઈ ગયું છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે છે ને આપણે ટ્રેક્ટરના ઓલા ખાપિયા હું તમને દેખાડું અને ભાભાના ચીપિયામાં જે ફેર છે ને આપણા ચીપિયામાં ભાભાના ચીપિયામાં એ પણ હું તમને બતાવું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આ ખાપિયા કાલ આપણે નાખ્યા છે અને હાવ 0-0 ફિટિંગ આવી ગયું છે, કાયદેસર જોરદાર અને હેવીના પેટના થઈ ગયા છે. તો છે ને હવે હાલો આપણે ચીપિયો જોતા આવી ઓલો નવો અને હું તમને બતાવું કે એ ચીપિયામાં અને આપણે ચીપિયામાં ફેર શું છે. અને જો ભાભાને પાણી હાલે છે પાછળના બગીચામાં અને આને છે ને 4 મહિના જેવું થયું હારામાં હારો ઉજરી ગયું. પછી છે ને અહીંથી એક ડાયર કપાઈ ગઈ હતી તો એ ડાયર મગજ મારીને વાવી દીધી હતી. એ ઉગી ગઈ તો બે બાજુ થઈ જાય ને આમાં ફૂલે આવવા માંડ્યા. જો એઠું ખરી ગયું. અહીંયા પણ હે મસ્ત મજાનો અને ભાભાને જો આ પાછળનો મિની બગીચો અહીંયા છે બગીચો વાવલ પાણી હાલે છે સારો ઉજરી ગયો. આ ટૂંકમાં નાળી ગાઈ હતી એસી અને પછી બનાવ્યો હતો ભાભાને. અમે તો હે ને હલરને કાઢે છે કેમ કે હવે આંકમાં જો હે ને માંડવ્યું પાડીને આપણે ઓલા બીજા ભાઈને પાડી ત્યાં જ લગભગ જવાનો થશે બેગ દીમાં. તો હલરને જરીક ચાલુ કરી લઈ સીપિયામાં અને આપણે સીપિયામાં ફેરી છે કે આ સીપિયો છે ને કોળિયા ફેર એટલે થોડી ખેરી નાખે પરબારો અને એ જ લાભ થાય. અને ગુંગણ માથે મૂકીને તોય પણ તોડે નહીં ગુંગણ સિંગલિયો આવે ને એટલે ઓમ આપણે એવો જ છે થોડો ને બધું. ખાલી એક આ છે ને એક પાર્ટવાળમાં છે અને આપણે છે ને ડબલ પાર્ટમાં છે એટલે આ છે ને તોડી ના શકે એમ. બીજું તો કંઈ કમ્પ્લીટ જ છે. બીજું ફડકી મારવાની છે, ડીઝલ નાખી પાણીનું બેરલ ચડાવી. ખુશખબરી પાડી આવી બાપાની ભીણી. ઓય હું ડોરા કાઢો તો અહીં આવી જોઈ બોલી. ઓહો મિત્ર પાડી આવી છે, પાડી ભીંગ વ્યાણી ને પાડી આવી. बात तो सही है. આ પાડી હું લઈ જવાનો હું, ચાંદરી પાડી છે. ઓહો આવો ઓહો. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ગાયું પાવાનું કામ હાલે છે. તો ગાયું પાઈ લઈએ એટલે દોવાની છે, આપણે દોવડાવી દઈ અને ત્યારબાદ ડેરીએ દૂધ દેતા આવે. હવે બધો ટાઈમ વિખાઈ ગયો હતો તો હવે ગોરુનો વારો છે. ત્યારબાદ જાહલને થોડુંક દેખાડી લઈ. ઓલા મેડમ કેમ બેઠા? ગમાણમાં બેઠા છે. તમે ગમાણમાં બેઠા હે? આમ જોતા રાજર. ઓહા તમે જો ઈ દીથી દી છે ને કારી પડતી છે ઉપરની રૂવાડી એના આ કાન એ બધું છે ને ધીરે ધીરે રહેતું કાળું થતું જાય. ટૂંકમાં હાવ બ્લેક તો નહીં થાય પણ ઓલો કલર લે ને કાં પછી છે ને ઘાટો જે ગીરનો પ્યોર કલર હોય ને એવો આવે. પેલા એમ થતું હતું કે આ છે ને બગાનો કે એવું કંઈ છે. પછી પણ એ રૂવાડી જો આવી ખરતી ગઈ ને એ કાળી પાછળ આવતી જાય, કાળા કલરની રૂવાડી ચારેય પગમાં છે. મિત્રો અહીંયા છે ને ધુવાડી થઈ ગઈ છે. અસલ ત્યાર થયા પછી ના આવાય યાર. આવું હોય ને તો વેલેરું આવી જાય. જેવા હોય એવું દેખાડવાનું હોય વ્લોગમાં. ઓકે બરાબર છે. ચાલો ને આપણે લઈ લેવું આડાવાળા દિવસે. તો હે ને ધુવાડી થઈ ગઈ છે તો મસ્ત મજાની. જો હું જોઈ ગોરો, હું જોઈ આમ જતા એ ગોરો હું જોઈ એને છે ને ખડની ભારી આવી ને તે હક નથી થતું એ કહીને. હક નથી થાય થોડું નાખી દઉં ને 0.5 કરું. હાલ હવે બચ્ચા બાલ્ટી માટે થોડું લેતા જાઓ. એ તો જાજુ ખાહે નહીં, થોડું જ ખાહે. અરે જા હાલ. ઓહ રાજલે વાઈટ જોઈ
રાજલ નહીં ભાવે ખોળ. હા હાલે નંદ. આ થોડું થોડું હું વાળી ભારી આવી ને એટલે બધાને ચેન ના પડે. ચાલો હે ને દોરાવી લઈ. એ હાલે. આવ્યું. હાલો તો હે ને પેલા ગુરુને દોરાવી લઈ અને પછી જાનકીને દોરાવી લઈ. જાનકીનો વારો છે, ગુરુ દોવાઈ ગઈ છે તો હાલો ફટાફટ જાનકીને પણ દોરાવી દઈ. હું જાઉં છું દૂધ દેવાનું. જો સસલું દેખાય તમને? જો ભાઈ कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। ભાગી સસલું હતું ને દૂધનો કેન આવી ગયો છે તો હાલો છે ને ફટાફટ હવે ડેરીએ દૂધ દેતા આવીએ આપણે. પગારનું શું હે પૂછાય घर भेगू थाने पाए કાંઈ ખેતી પડ્યો હા મસ્ત મજાના ઘરે આવી ગયા છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ફટાફટ દાદાને મંદિરે દીવા કરતા આવી. તો મિત્રો મસ્ત મજાના દીવા થઈ ગયા છે તો તમે પછી એક દર્શન કરી લેજો. પપ્પા ફોન જોઈને ત્યાં લકી બેઠો યા અને આ ભાઈ અહીંયા ઘુમરા મારે. એ તો પપ્પુડો. ઓહો ડાયો દીકો. હા હું થયા લારકીમ નીકળી ગઈ. આ તો આને તો છોટોમાંથી નેવરો ના થાય. તો ભેંસને હજી જર નથી પડી. ઓય ઊભી થતા આમ જતા કેમ જતા તાઢી નીંદર કરે. થાકી ગઈ ને જબરી પાડી આવી પીને હક નહીં થાય તો હવે જર પડી જાય. બધા બેઠા છે એમાં. ચાલો હવે જમી લઈ ધીરે ધીરે. પગ નથી પૂગતા આગળ. અરે જમવાનું થઈ ગયું છે. ભીંડાનું શાક છે મસ્ત મજાનું. હાલો ખાવું હોય તો. અને રોટલા ને દૂધ ને તો હાલો ખાઈ લે. છે ક્યાં બરી ભેંસની બરી. હાલો ખાવા ભેંસની બરી. જાય છે ગરબીમાં. ઓલા ચંગુ મંગુ બે બેસી ગયા છે. તો આજના વ્લોગમાં તો એટલું જ રાખી કેમ કે લગભગ ગામમાં નથી જવાનું. આજ જવાનું હોય તો આગળ બતાવી. અગર વ્લોગને આજ પૂરો કરી નાખો. અને આજ કંઈ એવું ખાસ બહુ કર્યું નહોતું કેમ કે સવારનો આંખને વાહ હેરાન હતો થોડોક. હવે એ જારા જેવું કંઈ હતું એ પડી ગયું હતું, નીકળી ગયું હતું. કરોડિયો ઝેરી એવો આવી ગયો હતો ને તો એને કારણે એવું બધું થઈ ગયું હતું. આજના વ્લોગમાં આ જ રાખી. આજના વ્લોગને આ જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો મળીએ કાલના રાત. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મંદિર દ્વારકાધીશ.